ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 15માં એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર એન્ડ રાઇટ ઇઝ યુઝિસ વિશે આપણે જોવાનું છે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે કન્સ્ટ્રક્શન ઓફ આપણે ગેલ્વેનોમીટર તો આપણે જોયું અને ગેલ્વેનોમીટરના કન્સ્ટ્રક્શનમાં જે છે આપણે ઘણી બધી વસ્તુ કીધી કે સપોઝ એમ સમજી લો કે આ કોઇલમાંથી આપણે જ્યારે કરંટ ફ્લો કરીએ છીએ અને કોઇલને આપણે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ તો આ જે કોઇલ જે છે કોઇલ ઉપર શું લાગશે? ટોર્ક લાગશે. કોઇલ ઉપર શું લાગશે? ટોર્ક લાગશે. હવે કોઇલ ઉપર ટોર્ક લાગશે એટલે કોઇલ શું કરશે? રોટેટ કરશે. હવે કોઇલ રોટેટ કરે તો કોઇલ સાથે જે પોઇન્ટર જે છે એ પોઇન્ટર બી શું કરશે? રોટેટ કરશે. હવે આ જે આપણી કોઇલ જે છે એ કોઇલ સાથે આપણે સ્પ્રિંગ જોઈન્ટ કરેલી છે અને સ્પ્રિંગ જોઈન્ટ કરેલી છે રીઝનના લીધે જેવું તમારી કોઇલ જેવું તમારું પોઇન્ટર રોટેટ થશે એવી તમારી સ્પ્રિંગ શું થશે? સ્ટ્રેચ થશે. અને જે ટાઈમે તમે એક્સટર્નલ જે ટોર્ક એપ્લાય કરેલો છે કોઇલ ઉપર, એટલે કે કોઇલ પર જે ટોર્ક પ્રોડ્યુસ થાય છે તે અને સ્પ્રિંગનો ટોર્ક બરાબર જો સેમ થશે એ ટાઈમે તમારો પોઇન્ટર જે છે એ બેલેન્સ કન્ડિશનમાં હશે. ઇટ મીન્સ કે એટ અ બેલેન્સ કન્ડિશન જે છે ટોર્ક ઓફ અ કોઇલ ટોર્ક ઓફ અ કોઇલ ઓર અ ટોર્ક ઓફ અ સ્પ્રિંગ બંને શું થઈ જશે? સેમ થઈ જશે. સો ટોર્ક ઓફ અ કોઇલ ઇક્વલ ટુ શું આવશે ખબર? ટોર્ક ઓફ અ શું આવશે? સ્પ્રિંગ આવશે. અને તમારા બંને ટોર્ક શું થઈ જશે? સેમ થઈ જશે. અને સેમ થશે એના પરથી આપણે એનું વર્કિંગ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો જોઈએ અહીંયા તમને શું લખેલું છે? When a current flow through the coil, torque acting on it, and that we know બીના સાઇન થીટા. હવે NIAB અથવા તો એને તમે લઈ શકો બીના સાઇન થીટા. તો એના ઉપર બીના સાઇન થીટા ફોર્સ એપ્લાય થશે. The field is a radial by design so angle A and B that is theta. હવે A અને B વચ્ચેનો જે એંગલ જે છે એને કન્સ્ટ્રક્શનના બેઝિસ પર જો આપણે એમ સમજી લો 90 લઈ લઈએ તો ટોર્કની વેલ્યુ આપણને મેક્સિમમ મળી શકે. સો ધ મેક્સિમમ ટોર્ક તો મેક્સિમમ ઇક્વલ ટુ આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ? બીના રાઇટ ડાઉન કરી શકીએ છીએ. હવે મેં પણ તમને કીધું કે આ જે તમારો ટોર્ક એપ્લાય થાય છે એના લીધે કોઇલ રોટેટ થશે અને કોઇલ સાથે જે આપણે કહી શકીએ કાઉન્ટર પિન જે છે એ પણ બરાબર ટોર્કના લીધે રોટેટ થશે. હવે એના લીધે સ્પ્રિંગ સ્ટ્રેચ થશે અને સ્પ્રિંગ ઉપર રિસ્ટોરિંગ ટોર્ક પ્રોડ્યુસ થશે. હવે રિસ્ટોરિંગ ટોર્કની વાત કરીએ તો રિસ્ટોરિંગ ફોર્સ આપણને ખબર છે કે રિસ્ટોરિંગ ફોર્સનું ઇક્વેશન છે F ઇક્વલ ટુ KX. હવે F ઇક્વલ ટુ KX જે છે એ તો લિનિયર માટે છે, બટ જો એંગ્યુલર હોય તો એંગ્યુલર હોય તો ફોર્સની જગ્યાએ શું યુઝ થશે? ટોર્ક. સ્પ્રિંગ કોન્સ્ટન્ટમાં કોઈ જાતનો ચેન્જીસ નહીં થશે. હા, બટ લિનિયર ડિસ્ટન્સની જગ્યાએ એંગ્યુલર ડિસ્ટન્સ આવશે અને એંગ્યુલર ડિસ્ટન્સને આપણે થીટા થ્રુ એ ડિનોટેટ કરીએ તો ટો ઇક્વલ ટુ કે થીટા ઓર અ કે ફાઈ. બરાબર, કે થીટા ઓર અ કે ફાઈ. એટલે અહીંયા આપણે ટોર્ક ઇક્વલ ટુ શું લખી દઈએ? કે ફાઈ લખી દઈએ. હવે બંને જ્યારે શું હશે? બેલેન્સ કન્ડિશનમાં હશે ત્યારે બંને શું થશે? સેમ થશે. સો when a spring provides a counter torque which balances the magnetic torque, it indicates the steady angular deflection. અને એ ટાઈમે તમને સ્ટેડી એંગ્યુલર ડિફ્લેક્શન આપશે. એ ટાઈમે ટોર્ક ઇક્વલ ટુ શું બનશે? ટોર્ક મેક્સિમમ બનશે. એટલે કે કે5 ઇક્વલ ટુ શું બનશે? NIAB બનશે. હવે કે5 ઇક્વલ ટુ જો NIAB બને તો આપણે ફાઈ ઇક્વલ ટુ શું બનાવીએ? ફાઈ ઇક્વલ ટુ શું લખી શકીએ? તો ફાઈ ઇક્વલ ટુ આપણે લખી શકીએ NIAB બાય કે. રાઈટ, NIAB બાય કે. બીજી વસ્તુ ટોર્ક ઇક્વલ ટુ કે ફાઈ છે, સો કે ઇક્વલ ટુ ટોર્ક અપોન ફાઈ બી થઈ શકે. ટોર્ક એટલે તમને તો ખબર જ છે કે ટોર્ક એટલે આપણે એને વર્ક એઝ અ જૂલ ફોર્મમાં બી લખી શકીએ, કેમ કે ટોર્કનો યુનિટ છે ન્યૂટન ઇન્ટુ મીટર ને ન્યૂટન ઇન્ટુ મીટર એનર્જીનો બી યુનિટ છે. સો એની જગ્યાએ જૂલ લખી શકીએ. ડિવાઈડ બાય આપણે ફાઈ એટલે કે થીટા એંગલનો આપણે એવું કહી શકીએ કે એંગલનો યુનિટ જે છે રેડિયન છે. સો કેનો યુનિટ જે છે જૂલ પર રેડિયન થશે અને એને આપણે ટોર્સનલ કોન્સ્ટન્ટ બી કહી શકીએ. શું કહી શકીએ? ટોર્સનલ કોન્સ્ટન્ટ બી કહી શકીએ છીએ. ચાલો, હવે સપોઝ આપણે ફાઈને જો સબ્જેક્ટ બનાવીએ તો આપણને ખબર છે કે ફાઈ ઇક્વલ ટુ શું બનશે? NABK ઇન્ટુ શું આવશે? I.
જેમાં એન નંબર ઓફ ટર્ન્સ કોન્સ્ટન્ટ કહેવાય. એરિયાની વાત કરીએ તો એરિયા ઓફ આપણે જે કોઇલ હશે એ બી કોન્સ્ટન્ટ હશે. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ બીમાં મૂકેલું હશે એટલે બી બી કોન્સ્ટન્ટ છે. અને કે ટોર્સનલ કોન્સ્ટન્ટ એટલો સ્પ્રિંગનો કોન્સ્ટન્ટ છે એટલે એ બી કોન્સ્ટન્ટ જ રહેશે. તો એન એ બી બાય કે એ તો કોન્સ્ટન્ટ છે, તો એનો મતલબ 5 પ્રપોઝનલ ટુ શું થશે? આઈ થશે. એટલે જેટલું તમે મોર કરંટ પાસ આઉટ કરશો એટલું મોર ડિફ્લેક્શન થશે. અને એ વર્કિંગ સિસ્ટમ ઉપર ગેલ્વેનોમીટર શું કરે છે? વર્ક કરે છે. અને યુઝીસ તો આપણે ફર્સ્ટ ટાઈમ બી ફાઇન્ડ આઉટ કરેલું હતું કે ટુ ડિટેક્ટ ધ પ્રેઝન્સ ઓફ અ કરંટ, to measure the minute electric current, and we can also use as a ammeter and a voltmeter that can be constructed on the basis of galvanometer. So યુઝીસ તો આપણને ખબર છે. હા, તમારે જે છે એની વર્કિંગ સિસ્ટમ સમજવા માટે તમારે એટલું ધ્યાન રાખવા પડશે કે જ્યારે કોઇલને શું કરો? કરંટ ફ્લો કરો, ત્યારે કરંટ ફ્લો કરતાં કોઇલમાં શું થશે? ટોર્ક પ્રોડ્યુસ થશે. એ ટોર્ક પ્રોડ્યુસ થવાના લીધે પોઇન્ટર શું થશે? રોટેટ થશે. અને પોઇન્ટર સાથે સ્પ્રિંગ બી જોઈન્ટ છે. તો જે ટાઈમે સ્પ્રિંગનું ટોર્ક અને કોઇલનું ટોર્ક સેમ થશે એ ટાઈમે બેલેન્સ કન્ડિશન આવશે. અને બેલેન્સ કન્ડિશનનું ઇક્વેશન મૂકી એટલે કે બીના ઇક્વલ ટુ આપણે કે ફાઈ મૂકીએ તો ફાઈ ઇક્વલ ટુ બીના બાય કે થઈ જાય. અને એના પરથી 5 પ્રપોઝનલ ટુ શું મળે? આઈ મળે. અને આના પરથી આપણે એવું કહી શકીએ કે જેટલો મોર કરંટ પાસ આઉટ કરીએ એટલો મોર શું થશે? ડિફ્લેક્શન થશે. રાઈટ? તો આ રીતે જે છે આપણે શું કરી શકીએ? સોલ્વ કરી શકીએ છીએ. ચાલો નાવ નેક્સ્ટ ઉપર આપણે જઈએ. નાવ નેક્સ્ટની વાત કરીએ તો એક્સપ્લેન ધ ડિફિકલ્ટીઝ અકર બાય યુઝિંગ ગેલ્વેનોમીટર ડાયરેક્ટેડ એઝ અ એમીટર. Explain the difficulty occurs by using galvanometer directly as a emitter. સપોઝ એમ સમજી લો કે આપણે ડાયરેક્ટલી ગેલ્વેનોમીટરનું એઝ અ એમીટર આપણે શું કરીએ? યુઝ કરીએ તો ડિફિકલ્ટી શું પ્રોડ્યુસ થાય? તો સિમ્પલ વસ્તુ છે. સપોઝ એમ સમજી લો કે આપણે આરજીમાંથી આપણે કરંટ ફ્લો એટલે કે સપોઝ એમ સમજી લો કે આપણા પાસે એક આર રેઝિસ્ટન્સ છે. ઓકે, સપોઝ એમ સમજી લો કે આપણા પાસે એક સર્કિટ છે. રાઈટ? એ સર્કિટનો રેઝિસ્ટન્સ કેટલો છે? આર છે. રાઈટ? હવે એમાંથી કેટલો કરંટ ફ્લો બરાબર થાય છે એ જો મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના સાથે મારે સિરીઝમાં ગેલ્વેનોમીટર જોઈન કરવા પડે. હવે સિરીઝમાં ગેલ્વેનોમીટર જોઈન કરે તો શું થશે? તો સ્ટાર્ટિંગ કન્ડિશનમાં જ્યારે ઓનલી આર હશે એ ટાઈમે કરંટ આઈ ઇક્વલ ટુ મેં શું રાઇટ ડાઉન કરી શકીશ? વી બાય આર. શું રાઇટ ડાઉન કરી શકીશ? વી બાય આર રાઇટ ડાઉન કરી શકીશ. હવે સપોઝ ગેલ્વેનોમીટર મેં જોઈન કરું તો ગેલ્વેનોમીટરનો બી રેઝિસ્ટન્સ આવશે. ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ આવશે એટલે કે મારે અહીંયા આર પ્લસ બીજું શું લખવા પડશે? જી. ને જ્યારે રેઝિસ્ટન્સ ચેન્જ થશે ઓબ્વિયસલી ત્યારે કરંટ બી શું થશે? ચેન્જ થશે. એટલે પહેલી વસ્તુ એ કે જો મેં ગેલ્વેનોમીટર જોઈન કરું તો ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ પણ શું થશે? તો સર્કિટમાં કનેક્ટ થશે. અને સર્કિટમાં કનેક્ટ થશે એટલે આપણને એક્ચ્યુઅલ કરંટ મળશે નહીં. સેકન્ડ થિંગ, આપણો જે ગેલ્વેનોમીટર જે છે એ બહુ સેન્સિબલ છે. એટલે કે 10⁻11 એમ્પિયરના બરાબર કરંટમાં બી એ શું કરે છે? ડિફ્લેક્શન આપી શકે છે. તો સપોઝ એમ સમજી લો કે 10⁻11 એમ્પિયર માટે એ શું છે? સેન્સિબલ છે. હવે એમાંથી એમ સમજી લો કે મેં 1 એમ્પિયર કરંટ ફ્લો બરાબર શું કરું? પાસ આઉટ કરું તો તમને બી ખબર છે કે આપણા ગેલ્વેનોમીટરની સ્ટ્રેન્થ 10⁻11 છે. હવે -11 છે. હવે તમે 1 એમ્પિયર જો ફ્લો કરો તો ગેલ્વેનોમીટર જે છે એમાં આટલો હાઈ કરંટ જે છે એને શું કરશે? ઇફેક્ટ કરશે. સપોઝ એમ સમજી લો કે આપણું વેઇટ કરવા માટે આપણે જે બેલેન્સનો યુઝ કરીએ છીએ એના ઉપર આપણે એલિફન્ટનું તો વેઇટ નહીં કરી શકીએ. અને સપોઝ એમ સમજી લો કે એના ઉપર એલિફન્ટનું વેઇટ કરવામાં આવે તો આપણું વેઇટ જે બેલેન્સ જે છે એ બેલેન્સની શું કન્ડિશન થાય તે આપણને ખબર છે. એવી જ કન્ડિશન બરાબર તમને અહીંયા જોવા મળશે કે 10⁻11 એમ્પિયરના ઓર્ડરમાં જો કરંટ ફ્લો આપણે ફાઇન્ડ આઉટ કરતા હોય અને એમાંથી આપણે 1 એમ્પિયર જેટલો કરંટ ફ્લો જો ફાઇન્ડ આઉટ કરીએ તો એ વેરી લાર્જ અમાઉન્ટ કહેવાય.
અને વેરી લાર્જ અમાઉન્ટમાં જો કરંટ ફ્લો ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરીએ તો શું થશે કે ગેલ્વેનોમીટર જે છે એ ગેલ્વેનોમીટરમાં આઈ સ્ક્વેર આરટી અકોર્ડિંગલી જૂલ હીટ બરાબર પ્રોડ્યુસ થશે અને એ એટલી જૂલ હીટ હશે, એટલી મોટી જૂલ હીટ પ્રોડ્યુસ થશે કે જેના લીધે ગેલ્વેનોમીટર શું થઈ જશે, ડેમેજ થઈ જશે. અને ગેલ્વેનોમીટર ડેમેજ થઈ જાય એ રીઝનના લીધે આપણે એને ડાયરેક્ટલી યુઝ કરી શકતા નથી. હવે જોઈએ કે આમાં તમને રાઇટ ડાઉન શું કરેલું છે. તો પહેલી વસ્તુ એ galvanometer is a very sensitive device. It gives a full deflection for a current in the order of a microampere. Microampere બી તમે કરંટ ફ્લો કરો ને તો એ ફૂલ ડિફ્લેક્શન આપી દે. સો ફોર મેઝરિંગ ધ કરંટ galvanometer has to be connected in a series. સો આપણે એવું કહી શકીએ કે કરંટને મેઝર કરવા માટે આપણે galvanometerને જે છે સિરીઝમાં કનેક્શન કરવું જોઈએ. સો ઇટ હેઝ અ લાર્જ રેઝિસ્ટન્સ. there will be change the value of current in the circuit. હવે જો તમે સર્કિટ સાથે ગેલ્વેનોમીટર જોઈન કરો તો પહેલાં તમારો કરંટની વેલ્યુ હતું I ઇક્વલ ટુ V બાય R. હવે ગેલ્વેનોમીટર જોઈન કરો તો રેઝિસ્ટન્સ ગેલ્વેનોમીટરનો બી એડ થશે અને ગેલ્વેનોમીટરનો એડ થશે એટલે આપણો જે કરંટ જે છે એ કરંટ I ઇક્વલ ટુ V અપોન R પ્લસ G થઈ જશે. એટલે એકચ્યુઅલ કરતાં આપણને કરંટ સાચો મળશે નહીં. સો આ બધી જે છે ડિફિકલ્ટી છે જેના લીધે આપણે ગેલ્વેનોમીટરને ડાયરેક્ટલી એ મીટરના યુઝિસ માટે લઈ શકીએ નહીં. સો if the galvanometer is used to measure the potential difference in the circuit, large potential difference, thin copper wire of the galvanometer is likely to શું થશે, બર્ન થશે. અને મેં તમને કીધું બી કે તમે જો આમાંથી કરંટ ફ્લો કરો તો હાઈ પોટેન્શિયલના લીધે આઈ સ્ક્વેર આરટી અકોર્ડિંગલી હીટ પ્રોડ્યુસ થશે અને એના લીધે જે છે ગેલ્વેનોમીટર શું થશે, બર્ન થશે. એન્ડ ઓર લાર્જ ક્વોન્ટિટી ઓફ પ્રોડ્યુસ ધ હીટ અકોર્ડિંગ ટુ ધ આઈ સ્ક્વેર આરટી. તો આઈ સ્ક્વેર આરટી અકોર્ડિંગલી લાર્જ હીટ પ્રોડ્યુસ થશે અને લાર્જ હીટ પ્રોડ્યુસ થશે એટલે તમારી સર્કિટ શું થઈ જશે, બર્ન થઈ જશે. એટલે આપણે એને ડાયરેક્ટલી યુઝ કરી શકતા નથી. તો ધ્યાન રાખજો, ગેલ્વેનોમીટરને આપણે ડાયરેક્ટલી યુઝ કરવાની ટ્રાય કરીએ પણ ન થઈ શકે. એનું રીઝન છે કે આપણું જે ગેલ્વેનોમીટર છે વેરી સેન્સિટિવ છે. માઇક્રોએમ્પિયરના ફ્લોમાં પણ એ ફૂલ ડિફ્લેક્શન આપી શકે છે. બીજી વસ્તુ કે સપોઝ એમાંથી આપણે કરંટ ફ્લો કરીએ અને ગેલ્વેનોમીટર આપણે કનેક્ટ કરીએ તો ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ બી સર્કિટમાં એડ થશે એટલે એકચ્યુઅલ કરંટ તમને મળવાનો નથી. અને થર્ડ થિંગ, આઈ સ્ક્વેર આરટી અકોર્ડિંગલી એટલી હીટ પ્રોડ્યુસ થઈ શકે કે આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે કે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટર બર્ન પણ થઈ શકે છે. ઓકે, સો વી કેન નોટ યુઝ ગેલ્વેનોમીટર બરાબર ડાયરેક્ટલી with the circuit. ચાલો હવે આપણે નાવ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. વોટ ઇઝ શન્ટ એન્ડ એક્સપ્લેન ઇટ્સ ફંક્શન ઇન ધ સર્કિટ. હવે વોટ ઇઝ શન્ટ એટલે શું? તો જ્યારે આપણે ગેલ્વેનોમીટરને ડાયરેક્ટલી કનેક્ટ કરીને આપણે યુઝ કરવાની ટ્રાય કરીએ તો આપણને ખબર છે કે એમાં લોટ ઓફ ડિફિકલ્ટી પ્રોડ્યુસ થાય છે. તો એ ડિફિકલ્ટીને સોલ્વ કરવા માટે જે છે આપણે એ સર્કિટને પેરેલલ, જરા ધ્યાન રાખજો, એ સર્કિટને પેરેલલ very small resistance compared to the galvanometer આપણે જોઈન કરીએ. So RS is the resistance, means shunt is the resistance, but its value is very less. Its value is very less compared to the galvanometer. So galvanometer કરતાં જે છે એનો રેઝિસ્ટન્સ તમને શું મળે ખબર, વેરી લેસ અમાઉન્ટમાં મળે. અને વેરી લેસ અમાઉન્ટમાં મળે એ રીઝન થ્રુ એ જે છે આપણે શન્ટને ડાયરેક્ટલી શન્ટ જે છે એ શન્ટને આપણે પેરેલલમાં કનેક્શન કરીએ. હવે શન્ટને પેરેલલમાં કનેક્શન કરીએ તો ડિફિકલ્ટી સોલ્વ થઈ શકે. તો પહેલી વસ્તુ એ કે શન્ટનો રેઝિસ્ટન્સ વેરી સ્મોલ છે એટલે હવે જે બી કરંટ આવશે એ ઓલવેઝ લેસ રેઝિસ્ટન્સવાળા પાર્ટમાંથી શું થશે, પાસ થશે. હવે લેસ રેઝિસ્ટન્સવાળા પાર્ટમાંથી જો એ પાસ થવાનો હોય તો ગેલ્વેનોમીટરમાંથી જે ફ્લો થશે એ તો વેરી લેસ અમાઉન્ટ હશે અને એ એટલો લેસ અમાઉન્ટ હશે કે જેના લીધે ગેલ્વેનોમીટર એ કરંટને બિયરેબલ હોય, એ કરંટને શું હોય, બિયરેબલ હોઈ શકે. તો પહેલી વસ્તુ એ કે જે ગેલ્વેનોમીટર બંધ થઈ જાય. અને સેકન્ડ થિંગ, માઇક્રો એમ્પિયર, રાઈટ, માઇક્રો એમ્પિયરમાં જે તમને શું મળે છે, કરંટ ફ્લો મળે છે, એટલો જ જો તમને કરંટ ફ્લો મળતો હોય તો તમે શું કરી શકો, તો
એડજસ્ટ બી કરી શકો અને જૂલ હીટ જે છે એને મેન્ટેન બી કરી શકો છો. તો પહેલી વસ્તુ એ કે આપણે લેસ રેઝિસ્ટન્સ અહીંયા અટેચ કરીએ કે જેના લીધે મેક્સિમમમાં મેક્સિમમ કરંટ શન્ટમાંથી જ પાસ આઉટ થઈ જાય, એટલે આપણું ગેલ્વેનોમીટર ડેમેજ નહીં થાય અને લેસ કરંટ માટે જે છે થોડું ઘણું ડેવિએશન બી આપી શકે. ઓકે, જોઈએ. A small value of resistance connected parallel to the galvanometer is known as a shunt. હવે ડિફિકલ્ટી કેવી રીતના સોલ્વ થશે એ જોઈએ. As the value of shunt is very smaller compared to the galvanometer, most of the current passing through the shunt, એટલે શન્ટમાંથી જ most ofly pass out થઈ જશે. So our galvanometer is protected against the damage. So galvanometer first બરાબર ડેમેજને અકોર્ડિંગ શું થઈ જશે, તો ડેમેજ થતું હતું એના સામે પ્રોટેક્ટ થઈ જશે. નાવ નેક્સ્ટ, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ ગેલ્વેનોમીટર એન્ડ શન્ટ. હવે શન્ટ અને ગેલ્વેનોમીટરનું આપણે શું કરીએ તો કનેક્શન કરીએ. હવે પેરેલલ કનેક્શનમાં શું થાય, તો પેરેલલ કનેક્શનમાં જે બી ટુ રેઝિસ્ટન્સને આપણે કનેક્ટેડ કરીએ એમાં વેરી લેસ અમાઉન્ટ હશે ને એના કરતાં બી આપણી વેલ્યુ શું હશે, લેસ હશે. એટલે મેં શું કહેવા માંગુ છું એ જરા સમજો. સપોઝ એમ સમજી લો કે ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ છે 10 ઓહ્મ, બરાબર, અને શન્ટનો રેઝિસ્ટન્સ જે છે એમ સમજી લો કે શન્ટનો રેઝિસ્ટન્સ છે 1 ઓહ્મ. હવે સપોઝ આને પેરેલલમાં કનેક્શન કરીએ તો આનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો, તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જે છે R1 ઇન્ટુ R2 અપોન શું આવે, R1 પ્લસ R2 આવે. ચાલો R1 ઇન્ટુ R2 એટલે કે 10 ઇન્ટુ 1 ડિવાઈડ બાય શું થશે, 10 પ્લસ 1 થશે. ચાલો 10 ઇન્ટુ 1 એટલે કેટલા, 10 ડિવાઈડ બાય શું આવશે, 11, અને 10 બાય 11 કરશું ને તો આપણી વેલ્યુ 0.99 આવશે. શું આવશે, પોઈન્ટ શું આવશે, 99 આવશે. તો એનો મતલબ એ થયો કે જો ગેલ્વેનોમીટરને શન્ટ સાથે આપણે પેરેલલમાં કનેક્શન કરીએ તો એનો રેઝિસ્ટન્સ જે શન્ટનો છે એના કરતાં બી તમને શું મળશે, લેસ મળશે. અને એટલો લેસ મળશે કે એ રીઝનના લીધે જે છે આપણે I ઇક્વલ ટુ V બાય R કરીએ, જેમાં આરની વેલ્યુ તો વેરી સ્મોલ હોવાથી કેપિટલ આરની કમ્પેરિઝનમાં આપણે નિગ્લિજિબલ કરી નાખીએ, અને નિગ્લિજિબલ કરી નાખીએ તો I ઇક્વલ ટુ શું આવશે, V બાય R આવશે. અને I ઇક્વલ ટુ V બાય R આવે એટલે એનો જે ઓરિજિનલ કરંટ જે છે એ ઓરિજિનલ કરંટ જ તમને શું મળશે, સર્કિટમાં મળશે. એટલે એના લીધે જે કરંટમાં ચેન્જીસ થતો હતો એને બી આપણે શું કરી શકીએ, તો પાછો આપણે મેઇન કરંટ પર એટલે ઓરિજિનલ કરંટ આપણે ડેવલપ કરી શકીએ છીએ. તો આ રીતે જે છે જો પેરેલલમાં શન્ટ કનેક્શન કરીએ તો ગેલ્વેનોમીટરનું શું થશે, એ મીટરમાં કન્વર્ટ થઈ જશે. તો ધ્યાન રાખજો, ડિફિકલ્ટીમાં આપણે એવું કહી શકીએ કે શન્ટ ઇઝ અ વેરી સ્મોલ શું છે, રેઝિસ્ટન્સ છે વિચ ઇઝ કનેક્ટેડ પેરેલલ ટુ ધ ગેલ્વેનોમીટર. સો મોસ્ટ ઓફ ધ કરંટ પાસિંગ થ્રુ ધ શન્ટ, સો we can protect the galvanometer and protected against the આપણે શું કહી શકીએ, ડેમેજ. સેકન્ડ થિંગ, ગેલ્વેનોમીટર જો રેઝિસ્ટન્સ શન્ટ સાથે પેરેલલમાં કનેક્શન કરવામાં આવે તો એનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જે છે એ એકચ્યુઅલ રેઝિસ્ટન્સ કરતાં બી શું થઈ જશે, લેસ થઈ જશે. અને એ રીઝનના લીધે જે છે આપણે શન્ટ જે છે એને પેરેલલમાં આપણે કનેક્શન કરીએ તો જે તમારો સર્કિટનો રેઝિસ્ટન્સ હતો એટલો જ રેઝિસ્ટન્સ તમને મળી રહેશે, જેના લીધે કરંટ જે છે જે ચેન્જ થઈ ગયેલો હતો એ ઓરિજિનલ કરંટ તમને મળી જશે. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. ઇફ એની ડાઉટ કમ, please inform me. I will try to explain you. Thank you very much. Bye.